હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય ગણિત પાઠ 3 બેવડી સદી. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 3 બેવડી સદી. આ 100 છે. અહીંયા આ છોકરી પૂછે છે શું આ 100 છે. અહીંયા દીવાસળીઓની ભારી બનાવવામાં આવી છે, એટલે કે જૂથ બનાવવામાં આવ્યું છે. 10-10નું એક છે, એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10. મતલબમાં 10-10ના 10 જૂથ છે, એટલે કે 100નું એક જૂથ થયું. તો અહીંયા છોકરો કહે છે હા આ 100 દીવાસળીઓ છે. ચાલો કોષ્ટકનું અવલોકન કરીએ અને 100 પછીની સંખ્યા લખતા શીખીએ. અહીંયા આપણે 100ની ભારીઓ જોઈ તમે. અહીંયા 100 દીવાસળીઓનું એક જૂથ દેખાય છે અને એક દીવાસળી છૂટી છે. તો 100 અને આ 1 એટલે 101 થશે. એવી રીતે પણ અહીંયા પણ 100 અને 2 છે, તો 100 અને 2 તો 102 થશે. આવી રીતે તમારે કોષ્ટક આગળ પૂર્ણ કરવાનું છે. અહીંયા 100 અને 3 છે, તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું 100 અને 3 તો 103 થશે. અહીંયા ચોથું છે 100 અને 4 તો 104 બનાવે છે, તો 104 થશે. પછી અહીંયા તમે જોઈ શકો 100 અને 5 છૂટી છે, તો 100 અને 5 તો લખીશું 100 અને 5 અને 105 બનશે. અહીંયા 6 છૂટી છે, તો 100 અને 6 તો 106 બનાવે છે. આવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરતું જવાનું છે. આગળનું છે 7 છૂટી છે, તો 100 અને 7 107. પછી અહીંયા 8 છૂટી છે, 108. પછી અહીંયા 9 છૂટી છે, તો 100 અને 9 109. તો અહીંયા 10 બની જાય ત્યારે આપણે તેની ભારી બનાવી દઈશું, એટલે કે તેનું જૂથ બનાવી દઈશું. 100 અને 10 તો 110 થશે. આવી રીતે આપણે આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આગળ જોઈએ. આ પાનાની કિનારી પર આપેલ સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા ભરવાની છે. અહીંયા નીચે છે 100, પછી 101 લખવાના છે, 102 આપેલા છે, 103 લખીશું, 104 અને 5 આપેલા છે, પછી 106 107 108 109 110. પછી અહીંયાથી આમ ઉપર જાય છે 111 112 113 114 115. તમારી ચોપડીમાં અહીંયા ઉપર જ જતું હશે. મેં અહીંયા કાપીને અહીંયા મૂક્યું છે 116 117 118 119 120. હજી તમારી ચોપડીમાં ઉપર જ જતું હશે 121 122 123 અને 124. આ રીતે આપણે બધા અંકો લખી આપેલી સંખ્યા રેખા પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ. ચાલો આપણે કરીએ. ચાલો દીવાસળીના જૂથ અને છૂટી દીવાસળીનો ઉપયોગ કરીને 100થી મોટી સંખ્યાઓ બનાવતા શીખીએ. જેવી રીતે અહીંયા આપણે કોષ્ટકમાં બનાવ્યું હતું એવી રીતે બનાવતા શીખવાનું છે. નીચે આપેલા કોષ્ટકમાં સળીઓના જૂથ અને છૂટી સળીઓની ગણતરી કરી તેને અનુરૂપ સંખ્યા એટલે કે નંબર્સ લખવાના છે. ફરીવાર એવું જ એક કોષ્ટક આપેલું છે એ પૂર્ણ કરીએ. અહીંયા 100નું જૂથ છે એટલે એક વખત 100નું જૂથ છે એટલે 1 લખીએ. 10-10ના 2 જૂથ છે એટલે અહીંયા 2 લખ્યું છે, અને છૂટી 3 છે તો અહીંયા 3 લખ્યું છે. 100 અને 10 અને બીજી 1-1ની 3 છે એટલે 123 થશે, જેની સંખ્યા અહીંયા બની છે એ લખી છે. આવી રીતે આપણે બનાવી લખવાનું છે. હવે અહીંયા જોઈએ તો 100નું 1 છે એટલે આપેલી ખાલી જગ્યામાં 1 આવશે. પછી 10-10ની 3 છે અને છૂટી પણ 3 છે, તો અહીંયા લખીશું 1 3 3 એટલે 133 થશે. એવી રીતે અહીંયા જોઈએ તો 1-10નું જૂથ છે, 10-10ના 3 છે અને અહીંયા 5 છે, તો 135 થશે. અહીંયા 100નું એક જૂથ છે, 10-10ના 3 અને છૂટી 1 છે, તો 131 થશે. આવી રીતે આપણે ગણવાનું છે અને આપેલી ખાલી જગ્યાઓમાં જવાબ લખતું જવાનું છે. આગળ જોઈએ. 100નું એક જૂથ છે, 10-10ના 4 છે અને 2 છૂટી છે, તો 1 4 2 એટલે કે 142 થશે. અહીંયા 100નું 1 છે, 10-10નું 1 પણ નથી અને છૂટા 4 છે, તો 10-10ના 1 પણ નથી ને, તો અહીંયા 0 લખવું જોઈએ આપણે. અહીંયા આ 10-10નું 1 પણ જૂથ નથી એટલે 0 લખ્યું. છૂટી 4 છે એટલે 104 થશે. આગળ જોઈએ. 100નું એક જૂથ છે,
10-10ના 1, 2, 3, 4 અને 5 જૂથ છે, પણ છૂટી એક પણ નથી. એટલે એ જગ્યા છૂટીવાળી જગ્યા છે, અહીંયા આપણે શૂન્ય લખવું જોઈએ. તો 1, 5 અને 0 લખવાનું છે, એટલે 150 થશે. બરાબર. એવી રીતે અહીંયા પણ 100નું 1 છે, 10-10ના 2 છે, છૂટી એક પણ દેખાતી નથી. તો અહીંયા 1, 2 અને 0 છેલ્લા ખાનામાં 0 લખીશું, એટલે 120 થશે. આવી રીતે આપણે લખવાનું છે. આગળ જોઈએ. તમારી નોટબુકમાં આ કોષ્ટકને 150 સુધી લંબાવવાનું છે. તમારી નોટબુકની અંદર તમારે આવું કોષ્ટક બનાવવાનું છે અને આગળ સુધી સંખ્યાઓ લખતું જવાનું છે, દિવાસળીઓ દોરતી જવાની છે. આગળ જોઈએ. નીચે આપેલી સંખ્યાઓને યોગ્ય જૂથ અને છૂટક સળીઓ સાથે જોડવાની છે. 101 તો 101 વાળું કયું છે? આપેલું છે. અહીંયા 100નું 1 અને છૂટી 1 એટલે 101 થશે. 116 તો અહીંયા આપેલું જૂથ 116, 100, 10 અને 6 છૂટી. 110 જોઈએ તો 110, આ 100 અને આ 10. 100 પૂરી તો અહીંયા 100 પૂરી છે. ત્યાર પછી 140, અહીંયા 100 અને 4 10-10ના એટલે 140. આ રીતે આપણે જોડવાની છે. ત્યારથી આગળ જોઈએ. અરે બોલતું માટલું પાછું આવ્યું છે. તમે જે પણ કહેશો ને તેના કરતાં એક વધુ કહેશે. ભોલું કહ્યું 127 તો બોલતું માટલું બોલ્યું 128. ત્યાર પછી આગળ જોઈએ. 109 તો એ બોલ્યું 110. અહીંયા 134 છે તો માટલું કહેશે 135. અહીંયા 105 છે તો માટલું કહેશે 106. એટલે માટલાએ અગાઉ કહી દીધું 150 તો ભોલું શું કહેશે? 149. ભોલુએ કહ્યું 100 તો માટલાએ કહ્યું 101. આ રીતે તમારે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા લખી આપેલી કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. નીચે આપેલી સંખ્યા રેખા પર ખાલી જગ્યા પૂરો. જો અહીંયા તમે જોઈ શકો 100, 110, 120, 10-10 વધતા જાય છે તો લખીશું 130, 140 અને 150. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. આગળ જોઈએ. આપેલી સંખ્યા રેખા પર નીચેની સંખ્યા બતાવવાની છે. અહીંયા સંખ્યા રેખા આપેલી છે, એના ઉપર 125 ઉપર એક તીર બનાવો તો અહીંયા 125 ઉપર તીર બનાવ્યું છે. બરાબર. બીજું છે 112 ઉપર એક વૃક્ષ બનાવો તો અહીંયા 110 છે અને આગળ 2 પોઈન્ટ એટલે કે અહીંયા વૃક્ષ બનાવવાનું છે. ત્રીજું છે 149 ઉપર ફૂલ બનાવો તો અહીંયા 50 છે, 49 ઉપર ફૂલ બનાવેલું છે. 137 ઉપર ચોકડી, અહીંયા ચેલી છે એમાં 3 ઓછા એટલે અહીંયા ચોકડીની નિશાની કરી છે. આવી રીતે તમારે સંખ્યા રેખા બનાવવાની છે અને લખવાની છે. હવે આગળ જઈએ. ચાલો આપણે રમીએ તાળી, ચપટી અને ટપલી. રમત રમવાની છે. જેટલી તાળી એટલા 100 તમારે ગણવાના છે અને જેટલી ચપટી એટલા 10 ગણવાના છે અને જેટલી ટપલી એટલા 1 ગણવાના છે. તાળી પાડે ત્યારે 100, ચપટી વગાડે ત્યારે 10 અને ટપલી મારે એટલે 1 ગણવાના છે. હવે દાખલા તરીકે 2 તાળી પાડે ને તો 200 ગણવાના, 2 ચપટી વગાડે ને તો 20 ગણવાના અને 2 ટપલી વગાડે ને તો 2 ગણવાના છે. આ રમતને 2 ટીમમાં રમવાની છે. તમારા શિક્ષકશ્રી તમને માહિતી આપશે એ મુજબ રમવાનું છે. એક ટીમ તાળી, ચપટી અને ટપલીનો ઉપયોગ કરીને સંખ્યા બતાવશે અને બીજી ટીમ તેનું અનુમાન લગાવશે. દાખલા તરીકે તાળી, ચપટી, ચપટી, પછી ટપલી, ટપલી, ટપલી. પહેલી વખત તાળી પાડી એટલે આ કેટલા થયા? 100 થઈ ગયા. બરાબર. પછી 2 વખત ચપટી વગાડી એટલે 20 થઈ ગયા અને ટપલી વગાડી 1, 2 ને 3 તો 3 થઈ ગયા. તો મતલબમાં 1, 2, 3 એટલે 123 થાય. આવી રીતે તમારે ગણતરી કરવાની છે અને સામેવાળાને જવાબ આપવાનો છે. ચાલો હવે આપણે 150 પછીની ગણતરી કરીએ. હાલો હવે ગણતરી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો દિવાસળીની 100નો એક બંચ છે એટલે કે 100ની એક જૂથ છે. 10-10ના 1, 2, 3, 4 અને 5 જૂથ છે અને છૂટી એક પણ નથી એટલે કે એક 100નું જૂથ, 10-10ના 5, છૂટા 0 એટલે 150 થશે. આગળ જોઈએ. 100નું એક જૂથ, 10-10ના 1, 2, 3, 4 અને 5 જૂથ છે, એક છૂટી છે તો 1, 5 અને 1 એવી રીતે થાય. 100નું 1, 10ના 5, છૂટી 1, 100 અને બીજી 51 એટલે કે 151. એવી રીતે અહીંયા જોઈએ
ખાલી જગ્યામાં પણ લખવાનું છે 100નું 1 છે, 10 10 ના 5, છૂટી 2 એટલે 1 5 અને 2 ખાલી જગ્યામાં લખીશું. 152, પછી છે 153, પછી છે 154. આવી રીતે ગણવાનું છે અને લખવાનું છે. આગળ જોઈએ 155, પછી છે 156, પછી છે 157, પછી છે 158, પછી છે 159. આવી રીતે તમારે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, ગણવાનું છે અને લખવાનું છે. તમારી નોટબુકમાં આ કોષ્ટકને 200 સુધી લંબાવવાનું છે. 200 એટલે કેટલા થશે? તમારે તમારી નોટબુકમાં આ કોષ્ટક બનાવવાનું છે, આગળ લખતું જવાનું અને 200 સુધી પહોંચાડવાનું છે. હવે ચાલો આપણે ઘરે કરીએ. રાજમા, ચણા વગેરે જેવા બીજ વડે એક નાનું પાત્ર, જેમ કે નાની વાટકી ભરવાની છે. મેં અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. વાટકીને ધ્યાનથી જુઓ અને તેમાં કેટલાક બીજ છે તેનો અંદાજ લગાવો. અંદાજે કેટલા બીજ છે? તો અંદાજે 100 બીજ છે. બરાબર, વાટકીની અંદર 100 બીજ છે. અંદાજે લખવાનું છે, ફિક્સ ગણવા જરૂરી નથી. હવે ગણતરી કરો અને જુઓ કે તમારો અંદાજ બીજની વાસ્તવિક સંખ્યાની કેટલો નજીક છે. હવે ગણતરી કરવાની છે. તમને એમ થાય ને કે આ 100 બીજ હશે, એટલા તમારે અંદાજમાં વાટકીમાં ભરવાના. બરાબર, પછી તમને એમ થાય કે આ 100 હશે, પછી હવે એને ગણવાના છે. તો કેટલા બીજ નીકળ્યા? તો 105. મારો અંદાજ તો 5 અલગ નીકળ્યો. તમારે તમારો અંદાજ લગાવ્યો હોય એમાં કેટલો ફરક છે તે જોવાનું છે. હવે અનુમાન લગાવો કે 200 બીજની નજીક જવા માટે તમારે કેટલી વખત વાટકી ભરવાની જરૂર છે. તમે એક વખત ભર્યું હતું તો 100 અને 5 નીકળ્યા, 105 નીકળ્યા. તો તમારે 200ની આજુબાજુ જવું હોય તો કેટલી વાર ભરવી પડે? તો 2 વખત વાટકી ભરીએ એટલે 200ની આજુબાજુ જઈએ. ફિક્સ 200 નહીં, પરંતુ સીધી વાટકી ભરો તો 2 વખત ભરો તો 200ની આજુબાજુ જઈ શકો. હું સંખ્યા રેખા એટલે કે નંબર લાઇન પર 200 પણ બતાવી શકું છું. 150 + 50 એટલે 200 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સંખ્યા રેખા ઉપર છે 150 અહીંયા થાય અને બીજા 50 એટલે 200 થાય. એવી રીતે તમે આમ પણ દર્શાવી શકો કે અહીંયા 140 અને બીજા 60 તોય 200 થાય. બરાબર, આ રીતે તમે સંખ્યા રેખા ઉપર 200 બતાવી શકો છો. હવે આપેલા પથ્થરો પર ક્રમમાં સંખ્યા લખવાની છે. અહીંયા પથ્થરો આપેલા છે જે તમારી ચોપડીની અંદર ઉપર અને નીચે આપેલા છે. અહીંયા 200, અહીંયા નીચેથી શરૂ કરીએ 150, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65. પછી આ આમ ઉપર જતું હશે. બરાબર, આવી રીતે 175 સુધી અને આ પછી ઉપર જતું હશે. મેં અહીંયા કાપીને મૂક્યું છે અને આ 84 અને ઉપર પાછું ડાબી બાજુથી આમ જાઓ 85, 86, 87 આમ 200 સુધી આપણે પહોંચાડવાનું છે અને એકડા લખવાના છે. આવી રીતે સંખ્યાઓ લખવાની છે અને આ પથ્થરોની અંદર ખાલી જગ્યા આપેલી છે એ પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ, ચાલો આપણે કરીએ કૂદવાની રમત. સંખ્યા રેખા ઉપર 5ના કૂદકા દોરો અને સંખ્યા રેખા પર જગ્યાની અંદર ખૂટતી સંખ્યા લખો. અહીંયા છે 100 આપેલા છે, 5નો કૂદકો લગાવવાનો છે તો કેટલા થાય? અહીંયા 105 થાય. એવી રીતે 110, 115, 120, 125, 130, 135, 140, 145 અને 150 5-5ના કૂદકા લગાવી અહીંયા લખવાનું છે અને ઉપર સંખ્યા રેખા દોરવાની છે, જે તમે આવી રીતે આમ દોરી શકો છો. મેં અહીંયા તીર મૂકેલા છે, તમે તમારી જાતે તીર બનાવશો અને જવાબ લખશો. આગળ જોઈએ, 20ના કૂદકાનું ચાલુ રાખો અને આપેલ સંખ્યા ઉપર ખૂટતી સંખ્યા લખો. અહીંયા હવે તમારે 20-20નો મારવાનો છે. 100 તો 120, પછી આવે 140, પછી 160, પછી 180 અને પછી 200. આવી રીતે 20-20ના કૂદકા લગાવવાના છે, લખવાનું છે. તમે તીર આવી રીતે આમ દોરી શકો છો. મેં અહીંયા જેવું તીર દોર્યું છે ને એવું તીર દોરવું જરૂરી નથી, એક સિંગલ તીર પણ દોરી શકો છો. આગળ જોઈએ, કોષ્ટકને યોગ્ય રીતે ભરો. અહીંયા સંખ્યા આપેલી છે, ઓછી સંખ્યા એટલે 159 અને અહીંયા 161, 160 આપેલી છે. બરાબર, એવી રીતે તમારે આગળની અને પાછળની સંખ્યા લખવાની છે. 129 આપેલા છે તો 128 અને 130, 87 આપેલા છે, 86 અને 88, 34 આપેલા છે, 33 અને 35, 58 આપેલા છે, 57 અને 59 થશે. આવી રીતે આપણે ઓછી સંખ્યા અને વધુ સંખ્યા ભરવાની છે. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4. નીચેની સંખ્યાઓ બનાવવા માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી રીત બનાવો.
ક 125 બનાવવા માટે દિવાસળીના જૂથનો ઉપયોગ કરો. તો આવી રીતે તમે બનાવી શકો છો. 100નું એક જૂથ, 10-10ના બે જૂથ અને 5નું છૂટું એટલે 125. પછી આગળ જોઈએ ખ મણકાની માળાનો ઉપયોગ કરીને 145 બનાવો. તો અહીંયા મણકાની માળા છે એની અંદર 100, 40 અને 5 એટલે 145 થશે. આવી રીતે બનાવી શકો છો. ગ સંખ્યા રેખા પર 170 બતાવો. તો આ રીતે સંખ્યા રેખા દોરી શકો છો અને મેં અહીંયા 170 બતાવ્યા છે. તમે આ રીતે બતાવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ 5 કોષ્ટકને યોગ્ય રીતે ભરો. અહીંયા આપેલું કોષ્ટક તમારે ભરવાનું છે. 114 નંબર છે, 100નું એક જૂથ છે, 10નું એક જૂથ છે અને 4 છુટ્ટી છે. તો 1, 1 અને 4 એવી રીતે લખવાનું છે. હવે અહીંયા બધું દોરવાનું છે અને લખવાનું છે. તો આવી રીતે 132, 100નું 3 છૂટા, 3 જૂથ અને 2 છૂટા આવી રીતે લખી શકો છો. 154માં પણ 100નું 5 10-10ના અને 4 છૂટા એટલે 154. આવી રીતે કોષ્ટક પૂર્ણ કરશો અને આગળ લખતા જશો. 172, પછી છે 108, પછી છે 180, પછી છે 160. આવી રીતે આપેલા જૂથ લખવાના છે અને સંખ્યા પૂર્ણ કરવાની છે અને કોષ્ટક દોરવાનું છે. આગળ જોઈએ સવાલ નંબર 6. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવો. આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. ક ની અંદર 109, 12, 24, 34 અને 46. તો આવી રીતે 109, 12, 124, 34 અને 46 દોરશો. પછી ખ છે 155, 63, 78, 89. તો એને પણ આવી રીતે સંખ્યા રેખા ઉપર દોરશો. આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ ગ એને સંખ્યા રેખા ઉપર દોરવાની છે. તો આવી રીતે દોરશો. અહીંયા આપણો પાઠ 3નો બીજો ભાગ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના ગણિત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 ગણિત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો